ગુજરાતમાં આમ તો દારૂબંધી છે અને દારૂના સેવન પર પણ પ્રતિબંધ છે, પરંતુ અમદાવાદમાં બ્રાન્ડેડ દારૂના નામે સસ્તો દારૂ પધરાવવાનો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી। નકલી વિદેશી દારૂના કારખાના પર દરોડા પાડીને પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે। 1 ઓગસ્ટના રોજ શાહપુરની મઢવાડાની પોળમાં દરોડા પાડવામાં આવ્યા। 1 લાખ રૂપિયાની કિંમતની 227 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂને સીલબંધ બોટલો મળી આવી છે। વધુમાં 100થી વધુ વિદેશી દારૂની બ્રાન્ડેડ ખાલી બોટલો, નકલી સ્ટીકર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હલકી ગુણવત્તાવાળા દારૂને ઊંચી બ્રાન્ડના નામે ગ્રાહકોને વેચવામાં આવતો હતો। મુખ્ય આરોપી વિકી ઉર્ફ મંગો ઉર્ફ વળેલો કનુભાઈ ચૌહાણ ફરાર છે। આરોપી વિકીના ઘરમાં જ નકલી દારૂનો કારોબાર ચાલતો હતો। મુખ્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। શાહપુર ખાતે મોઢવાળી પોળ આવેલી છે, ત્યાં નકલી દારૂની એક ફેક્ટરી ઝડપાયેલી છે। આ લોકો મુખ્યત્વે વિદેશી દારૂની હલકી બ્રાન્ડની દારૂ લાવતા અને એ દારૂને અલગ અલગ સ્પિરિટ સાથે, અલગ અલગ ફ્લેવર સાથે મેચ કરીને વિદેશી બ્રાન્ડની ઊંચી બ્રાન્ડની દારૂ બનાવતા। મુખ્યત્વે આ લોકો વિદેશી જે ઊંચી બ્રાન્ડ છે એના નકલી એની બોટલ્સ, એના લેબલ અને એના બૂચથી એક નવી જ બોટલ તૈયાર કરતા અને જે હલકી બ્રાન્ડનો દારૂ છે એમાં અલગ અલગ ફ્લેવર્સ મેચ કરીને અલગ અલગ બ્રાન્ડની દારૂ બનાવતા। આ કેસમાં મુખ્યત્વે 4 આરોપી હાલ પકડાયેલા છે। મુખ્ય આરોપી છે આમાં જે કલ્પ્રિટ છે એ છે વિકી ઉર્ફે મંગો કનુભાઈ ચૌહાણ, જે મોઢવાળી પોળમાં, અને એના ઘરમાં જ આ નકલી દારૂની ફેક્ટરી પકડાણી છે। મુખ્ય આરોપી પકડવાના બાકી।